નમસ્કાર મિત્રો, શ્રી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આપનું ફરી સ્વાગત છે. ટીવાયબીએ પેપર નંબર 17 જે છે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. સામાજિક વિચારકો. આપણે આની અંદર એક ટોપિક બહુ સરસ મજાનું જે છે એ ભણી ચૂક્યા છીએ, હર્બર્ટ સ્પેન્સર. હવે આપણે ટોપિક નંબર 2 જે છે એ આજે ભણવાના છીએ. ટોપિક નંબર 2 જે છે એ મેક્સ વેબર. મેક્સ વેબરનો થોડો પરિચય જે છે એ હું આપની સાથે પહેલા શેર કરી દઉં. મેં તમને પહેલા પણ કીધું કે વિચારકોનો પરિચય જે છે એ આપની જાતે વાંચી લેશો. વિચારકોના જે મહત્વના વિચારો છે અથવા એના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો હું આપને જે છે ખાસ શીખવાડવાનો છું. એટલે એમના સમાજ જીવનનો પરિચય જે છે એ આપણે બહુ ટૂંકમાં જે છે એ મેળવશું. પ્રકરણ નંબર 2, મેક્સ વેબર. મેક્સ વેબરનો જીવનકાળ 1864 થી 1920 સુધીનો જે છે જર્મનીના વિખ્યાત જે છે એ સમાજશાસ્ત્રી હતા. મેક્સ વેબર જે છે એના અંગ્રેજી અનુવાદ થયેલા લખાણો મારફતે અમેરિકા અને જર્મનીમાં ખાસ કરીને પ્રખ્યાત થયા હતા. જેમ મેક્સ વેબરના જન્મ અને કુટુંબ જીવનની જો પાર્શ્વભૂમિ આપણે જોઈએ તો મેક્સ વેબરનો જન્મ જર્મનીના એક્સપર્ટ નામના સ્થળે 21 એપ્રિલ 1964 ના દિવસે જે છે એ થયો હતો. તેમના માતા પિતા મૂળ પ્રોટેસ્ટન્ટ વંશના હતા. ખ્રિસ્તી ધર્મમાં 2 પ્રકાર આવે, જે મેં આપની સાથે અગાઉ પણ ચર્ચા કરેલી છે, કે પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક. તો એમના જે માતા પિતા હતા એ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની અંદર જે છે એ માનનારા હતા. એમનો ઉછેર બુર્જવા ઘરમાં થયો હતો. તેમના પિતા સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ સાથે, ખાસ મિત્રો અહીંયા જોવાનું એ છે કે એમનો જે ઉછેર થયો હતો એ એક એવા ઘરમાં થયો હતો કે જ્યાં રાજકારણ પહેલેથી જે છે એ વારસામાં એમને મળેલું હતું. રાજકારણ સાથે સંકળાયેલા, એટલે એમનું ઘર જે છે એ સક્રિય રાજકારણની ભૂમિકા અને પ્રવૃત્તિઓનું ઘર હંમેશા બની રહ્યું હતું. એની અસર જે છે એ મેક્સ વેબર ઉપર બહુ જ મોટા પ્રમાણમાં જે છે થઈ હતી. લગભગ 14 વર્ષની ઉંમરે મેક્સ વેબરે જાણીતા વિદ્વાનોને પત્રો લખ્યા હતા. બહુ જ નાની ઉંમરમાં જે છે એ મેક્સ વેબર જાણીતા વિદ્વાનો સાથે જે છે પરિચિતમાં આવ્યા હતા, અને એ જે છે એની સાથે સંવાદો પત્રો દ્વારા જે છે એ કરતા હતા. વેબરનું જો શિક્ષણ આપણે જોઈએ તો મેક્સ વેબર કાનૂન અને અર્થશાસ્ત્રનું ઘનિક શિક્ષણ મેળવ્યું હતું. ઇકોનોમિક્સ ખાસ કરીને અર્થશાસ્ત્રી હતા, અને કાયદાઓની ડિગ્રી પણ જે છે એ મેક્સ વેબરે મેળવેલી હતી. એટલું જ નહીં, મેં આની પહેલા પણ કીધું કે ઘરના બૌદ્ધિક વાતાવરણના કારણે અગ્રણી જર્મનીના જે રાજકારણીઓ હતા એ ના ગાઢ સંપર્કમાં હોવાને કારણે એમાં એ બધાનો ફાળો જે છે એ અગત્યનો મેક્સ વેબરના જીવનમાં હતો. 3 વર્ષ સુધી તેને જર્મનીની હિલ્બર્ગ યુનિવર્સિટીમાં જે છે અભ્યાસ કર્યો, અને ત્યારબાદ જર્મન લશ્કરમાં સેવાઓ આપી. આ ઉપરાંત તેમણે બર્લિન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો. 1885માં તેઓએ કાનૂનની એટલે કે એલએલબીની ડિગ્રી જે છે એ પ્રાપ્ત કરી.
ત્યાર પછીના 4 વર્ષ સુધી તેઓ કાનૂનના સ્નાતક તરીકે બર્લિનની અંદર જે સુભાષચંદ્ર બોઝ રહ્યા હતા, બર્લિન જ્યારે પણ આપણે યાદ કરી ત્યાં સુભાષચંદ્ર બોઝ ને આપણે યાદ કરવા પડે, ત્યાં સ્થિર થયા. આ સમય દરમિયાન મેક્સ વેબરનો રસ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઉપર જે છે એ સૌથી વધુ જે છે ઢળ્યો. તેઓએ અર્થશાસ્ત્રના કેટલાક વ્યાખ્યાનો સાંભળ્યા. એ સમયના જે અર્થશાસ્ત્રી હતા એના અર્થશાસ્ત્રના વ્યાખ્યાનો જે છે એ એમને સાંભળ્યા. મધ્યકાલીન ઇતિહાસ જે છે એનો અભ્યાસ પણ એમને આ સમય દરમિયાન જે છે કર્યો. વેબરના નીતિશાસ્ત્રના પુસ્તકો પણ વેબર જે છે એ નીતિશાસ્ત્રના પુસ્તકો પણ એટલા જે છે એ વાંચતા હતા. મેક્સ વેબરને મેં તમને જેમ પહેલા પણ કીધું કે મેક્સ વેબરના જીવન ઉપર જર્મનીના જે બૌદ્ધિક લોકો છે એ બૌદ્ધિક લોકોની અસરો બહુ જ હતી. એટલે જર્મનીના કયા બૌદ્ધિક લોકોની અસરો મેક્સ વેબરના જીવન ઉપર હતી એની થોડી ચર્ચાઓ જે છે એ આપણે અહીંયા કરીએ છીએ. વિલ્સન વાઇન, ત્યાંના જે વિદ્વાન છે જર્મનીના વિલ્સન વાઇન, એ કહે છે કે 20મી સદીના પ્રારંભમાં જર્મનીનું જે બૌદ્ધિક વાતાવરણ હતું તે સંદર્ભમાં લક્ષમાં લીધા વગર વેબરનું સમાજશાસ્ત્ર સમજી શકાય એવું નથી. એક સેન્ટેન્સ બહુ અગત્યનું છે કે જો તમારે મેક્સ વેબરને સમજવા હશે તો 20મી સદીની અંદર જર્મનીનું જે બૌદ્ધિક વાતાવરણ હતું એ બૌદ્ધિક વાતાવરણને તમારે પહેલા સમજવું પડશે, પછી જ તમે જે છે એ મેક્સ વેબરને સારી રીતે સમજી શકશો. એ સમયે જો જોઈએ તો બૌદ્ધિક વાતાવરણ કેન્ટના દાર્શનિક વિચારોથી ભારે પ્રભાવિત હતું. કેન્ટ નામના જે વિચારક હતા એ દાર્શનિક હતા. દાર્શનિક વિચારક એટલે શું, મેં આપની સાથે પહેલા પણ ચર્ચા કરી છે, તત્વજ્ઞાની અથવા ફિલોસોફી. એ દાર્શનિક વિચારો હતા. એ દાર્શનિક વિચારોનો પ્રભાવ જર્મનીમાં બહુ મોટા પાયે જે છે એ હતો. પ્રાકૃતિક ઘટનાઓમાં જેમ વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકાય અને વૈજ્ઞાનિક નિયમો રચી શકાય એ માનવ સમાજને પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે નહીં. તેમના મતે સામાજિક જીવનનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે થઈ શકે નહીં. મેક્સ વેબર એટલે કેન્ટના વિચારોનો વિરોધ કર્યો. કેન્ટે શું કીધું? કેન્ટનો એક સેન્ટેન્સ, કેન્ટ પોતે દાર્શનિક હતા એટલે વિચારક હતા, ફિલોસોફર હતા. તો એણે એવું કીધું કે પ્રાકૃતિક જે વિજ્ઞાનો છે અથવા અન્ય જે વિજ્ઞાનો છે એ વિજ્ઞાનોનો તમે લેબમાં અભ્યાસ કરી શકો છો, એટલે કે એને તમે એના ઉપર પ્રયોગ કરી શકો છો. જ્યારે માનવ જીવનનો અભ્યાસ વસ્તુલક્ષીતા તરીકે કરવો હોય તો એ પોસિબલ નથી. કેન્ટનું જે છે એવું કેવું હતું. એ સેન્ટેન્સનો વિરોધ મેક્સ વેબરે જે છે એ સમયમાં કરેલો. એ એવું માનતા હતા કે ભાઈ માનવ જીવનનો અભ્યાસ પણ વૈજ્ઞાનિક રીતે થઈ શકે છે. એટલે આપ વિચારી શકો છો કે એ સમયમાં પણ મેક્સ વેબર જે છે એ સમાજ જીવનને વૈજ્ઞાનિક રીતે મૂલવવાની જે વાત હતી એ વાત એ સમયે મેક્સ વેબરે કરેલી. ફ્રેડરિક નીટ્શે અને કાર્લ માર્ક્સની અસર મેક્સ વેબરના જીવન ઉપર કેવી હતી એનો થોડો પરિચય જે છે એ આપણે મેળવીએ. સીધા મેક્સ વેબરના વિચારો ઉપર સીધા અસર કરનારા જો કોઈ હોય તો ફ્રેડરિક નીટ્શે અને બીજા કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સને આપ સૌ ઓળખો છો. ફ્રેડરિક નીટ્શે કદાચ આપણે વાંચ્યો નહીં હોય તો આપ ઓળખતા નહીં હો. બંને વિચારકો એ પોતાના સિદ્ધાંતો જે છે એ જર્મનીની અંદર રજૂ કરેલા છે.
વેબરના સમાજશાસ્ત્રીય વિચારોના ઘડવામાં આ જે વિદ્વાનો છે એ વિદ્વાનોનો ફાળો બહુ જ જે છે એ અગત્યનો હતો. ખાસ કરીને એક એવી વાત પણ આની અંદર જોવા મળે છે. લેવિસ નામના જે વિદ્વાન છે એવું કહે છે કે માર્ક્સના વિચારો સાથે વેબર સહમત નહોતા. માર્ક્સના કેટલાક વિચારો સાથે જે છે એ વેબર જે છે મેક્સ વેબર જે છે એ સહમત નહોતા. એટલે કે એનાથી થોડા ઓપોઝિટ અથવા એના વિચારો જે છે એની સાથે એ ટીકા જે છે એના વિચારોની ટીકા પણ કરે. રાજકીય પ્રવૃત્તિ જો વેબરની આપણે જોઈએ તો વેબરના પિતા, મેં તમને પહેલા પણ કીધું કે વેબરના પિતા જે છે એ ઘનિષ્ઠ રાજકારણ સાથે, જર્મનીના ઘનિષ્ઠ રાજકારણ સાથે સંકળાયેલા હોવાથી એમનું ઘર જે છે એ રાજકીય પ્રવૃત્તિનો એક આખો અખાડો હતો. એટલે નાનપણથી જ રાજકારણ જે છે એ એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક મહત્વની રીતે ભાગ ભજવતું હતું. રાજકીય નેતાના સંપર્કો ડેફિનેટલી જ્યારે ઘરે રાજકારણ ચાલતું હોય ત્યારે રાજકીય નેતાના સંપર્કો થવા એ બહુ સિમ્પલ અને અનિવાર્ય બાબત છે. આ જે બાબત છે એ મેક્સ વેબરના જીવનમાં બહુ અગત્યનો ફાળો ભજવ્યો. 1920 દરમિયાન છેલ્લા 1918 થી 20 દરમિયાન જીવનના છેલ્લા 3 વર્ષ વેબરની રાજકીય પ્રવૃત્તિ ખૂબ વિસ્તરી હતી. એણે એ સમયે રાજકીય આવેદનપત્રો, રાજકીય મુવમેન્ટોમાં બહુ ખાસો એવો ભાગ જે છે જર્મનીના રાજકારણમાં જે છે ભજવેલો હતો. મેક્સ વેબરની જો વ્યવસાયિક કારકિર્દીની વાત આપણે કરીએ કે એમની વ્યવસાયિક કારકિર્દી કેવી હતી, તો પીએચડી થયા પછી લગભગ વેબરે 1991માં રોમન ઓડિટોરિયમ એગ્રીયન હિસ્ટ્રી ઉપર પોસ્ટલ ડોક્ટર થીસિસ લખ્યો. પીએચડી થયા પછી પણ પોસ્ટલ ડોક્ટર થીસિસ જે છે એમને લખેલો હતો. યુનિવર્સિટીમાં શિક્ષક થવા માટે એ સમયે પોસ્ટલ ડોક્ટર્સ વર્ક જરૂરી હતું. આ સમયગાળા દરમિયાન મેક્સ વેબરે બર્લિન યુનિવર્સિટીઓમાં લેક્ચર તરીકે નિમાણા. સાથોસાથ તેઓ કાયદાના સ્નાતક તરીકે વકીલ મંડળમાં પણ પૂરા સમયની કામગીરી જે છે એ કરતા હતા. યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિષયના પ્રોફેસરના અધ્યક્ષ તરીકે એમની જે છે એ કારકિર્દી હતી. 1896માં હિલબર્ગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં એ જોડાયેલા હતા. પરંતુ માનસિક રોગના કારણે તેમની શિક્ષક તરીકેની કારકિર્દીમાં તુરંત અવરોધ ઊભો થયો અને આ અવરોધના કારણે સળંગ 2 દશકા સુધી પોતે શિક્ષકના વ્યવસાયમાં સળંગ પાછા ફરી શક્યા નહીં. આખરે 1918માં તેમને વિયેના યુનિવર્સિટીમાં અને છેવટે મ્યુચિયન યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું, જ્યાં 1920માં તેનું અવસાન થયું. આ એક મેક્સ વેબરની જે જીવનશૈલી છે. સૌથી અગત્યની વસ્તુ આની અંદર એ છે કે 20 વર્ષ એ માનસિક રોગના કારણે પોતાનું શિક્ષણ કાર્ય જે છે એ કરી શક્યા નહોતા, જેના પરિણામે એ શિક્ષણથી અલિપ્ત જે છે એ રહ્યા હતા. વેબરે સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી નો વિસ્તૃત પ્રવાસ જે છે ખેડ્યો હતો. 1904માં 3 મહિના સુધી તેઓ અમેરિકાના પ્રવાસમાં પણ ગયા હતા. અમેરિકાની સંસ્કૃતિ તેમનાથી એ ભારે જે છે પ્રભાવિત થયા હતા. અમેરિકાના પ્રવાસ પછી તેમના ખ્યાલ પર ઘણો અમેરિકી સંસ્કૃતિનો પ્રભાવ પણ જે છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મૂડીવાદના ઉદ્ભવ પર પ્રોટેસ્ટન્ટ આચારની અસર. પ્રોટેસ્ટન્ટ આચાર, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ જે ખ્રિસ્તી ધર્મના જે બે પાર્ટ છે
એમાં પ્રોટેન્સ આચારની અસર એમના વિચારો પર સ્પષ્ટ જે છે એ જોઈ શકાય છે. વેબરનું જો કાર્ય જે છે એ આપણે જોઈએ તો એના કેટલાક લેખન કાર્ય નીચે મુજબના જે છે એ આપણે જોઈ શકીએ છીએ. હિસ્ટ્રી ઓફ કોમર્શિયલ સોસાયટી ઇન ધીસ મિડલ એજીસ ઇન 1889 માં વેબરનો આ પીએચડી થીસિસ હતો. રોમન એગ્રિયન હિસ્ટ્રી 1891 માં આ પોસ્ટલ ડોક્ટરેટ થીસિસ હતો. પીએચડી થયા પછી પોસ્ટલ ડોક્ટરેટ થીસિસ એટલે કે બીજો થીસિસ જે છે એ મેક્સ વેબરે લખેલો. ધી પ્રોટેન્સ એથિક એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ. ધી પ્રોટેન્સ એથિક્સ ધ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ 1906 વેબરનો અભ્યાસ ગ્રંથ અત્યંત લોકપ્રિય જે છે એ જર્મનીમાં બનેલો. અમેરિકાના ઇતિહાસના આધારે તેમણે આ ગ્રંથમાં ધર્મ અને વ્યવસ્થા વચ્ચેના સંબંધનું, મિત્રો વેબરે ધર્મ અને સામાજિક વ્યવસ્થા એના વચ્ચેનું જે રિલેશન છે, એના વચ્ચેનું જે કોર્ડિનેશન છે, એની જે બીજાની જોડતી કડીઓ છે, એ જે સિદ્ધાંત છે, આજે જે સિદ્ધાંત આપણે ભણી રહ્યા છીએ, એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ સમયે આપેલો. આ જે પુસ્તક છે એ પુસ્તકે વિશ્વના અન્ય ધર્મોને સમાજ વ્યવસ્થા સાથે જોડવા માટેની પ્રેરણા આપે. ભારત અને આ ઉપરાંત એમણે ભારત અને ચીનના ધર્મનું પણ વિશ્લેષણ જે છે એ કરેલું. યહૂદી ધર્મ અને ભૂમધ્ય સમુદ્રના દેશોનો પણ અભ્યાસ એમણે કરેલો. એટલે બહુ શોર્ટમાં આપણે એની જે ઓળખાણ છે એ મેળવીએ તો એવું કહી શકાય કે ધર્મ વિશેના વિચારો આજે જે કંઈ આપણે સિદ્ધાંતો ભણીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક મેક્સ વેબર જે છે એ આપણને દેખાઈ આવે છે. ધ હિન્દુ સોશિયલ સિસ્ટમ એમનું એક અનુવાદિત પુસ્તક એચ ગર અને માર્ટિન 1950 ધ રિલિજન્સ ઓફ ચાઇના Economics and Society from Max Weber as is in Sociology, Max Weber on the Methodology of the Social Sciences, Social Reform and Social Politics. આ બધા એમના લખાણો છે. સોશિયલ રિફોર્મ અને સોશિયલ પોલિટિક્સ આજે પણ આપણે જે છે ક્યાંક ને માસ્ટર ડિગ્રીમાં જે છે આપણે ભણી રહ્યા છીએ. જર્નલ આ જર્નલ હતું. જર્નલની અંદર એમના એ સહતંત્રી હતા અને એના વિષય ઉપર એમને બહુ જ બધા લેખો હતા. વેબરનું વાંચન જે છે એ વિશાળ હતું. તેઓ ફિલોસોફર નહોતા, તેમ છતાં જ્યારે પણ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા ત્યારથી ફિલોસોફીની મોટા ભાગની પ્રતિષ્ઠ પરંપરાઓ, મિત્રો ખાસ જોવા જેવું એ હતું કે મેક્સ વેબર જે છે ફિલોસોફર નહોતા, પણ ફિલોસોફીની જેટલી પુસ્તકો અથવા ફિલોસોફર જેટલા હતા એ એમણે વાંચેલા હતા. તેઓ નીતિશાસ્ત્રી પણ નહોતા. ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો છતાં પણ તેઓ નીતિશાસ્ત્રી નહોતા, પણ નીતિશાસ્ત્રના પુસ્તકો જે છે એમને ઘણા બધા વાંચેલા. તો આ જે છે એ થોડો મેક્સ વેબરનો પરિચય જે છે એ આપણે મેળવ્યું. મેક્સ વેબરના સમાજશાસ્ત્રના વ્યથાર્થ મેળવવા માટે તેમણે રજૂ કરેલા સામાજિક ક્રિયાનો ખ્યાલ આપણે સમજવો અનિવાર્ય છે, કારણ કે તેમણે સમાજશાસ્ત્ર અને સામાજિક ક્રિયાનો અભ્યાસ કરતું વિજ્ઞાન કહ્યું છે. તેઓ નોંધે છે કે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સમાજશાસ્ત્ર કેવળ સામાજિક ક્રિયાના અભ્યાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ અહીં સમાજશાસ્ત્ર વિકસી રહ્યું છે, એટલે કે વેબરે વિકસેલું સમાજશાસ્ત્ર તેમનું કેન્દ્રીય અભ્યાસનું સામાજિક ક્રિયા છે. મિત્રો મેક્સ વેબરે સામાજિક ક્રિયા ઉપર જે છે અગાઉ આપણે સામાજિક ક્રિયા મેક્સ વેબરનો વિચાર જે છે
એ ભણી ગયા છીએ. અહીંયા પણ કદાચ આપણે ઉલ્લેખ કરવામાં આવશે તો સામાજિક ક્રિયાનો અભ્યાસ જે છે એ આપણે વધારે કરશું. સામાજિક ક્રિયાની થોડી મેક્સ વેબરની સમજૂતી જો આપણે જે છે મેળવીએ તો મેક્સ વેબર કહે છે કે ક્રિયાના કર્તાએ આત્મલક્ષી રીતે ધારેલો કે માનેલો અર્થ ક્રિયામાં હાજર હોય છે અને તે ક્રિયાનું કારણાત્મક ઘટક છે. તો આ એક સેન્ટેન્સ છે ને મિત્રો, આ એક સેન્ટેન્સ ને આપણે બહુ સારી રીતે સમજીએ. તમે કોઈ પણ ક્રિયા જ્યારે કરો છો, સામાજિક ક્રિયા અથવા ખાલી કોઈ પણ વોટેવર ક્રિયા, એ ક્રિયાનો કરતા પહેલા તમારા મગજમાં એ ક્રિયા કરવા પાછળનું એક ચોક્કસ જે છે એ એક કારણ હોય છે. આપણે જોઈએ છીએ, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે. ઘણા બધા મિત્રો જે છે એ આપણી ગલીમાં શેરીમાં રહેતા હોય અને બીમાર પડે ત્યારે આપણે એને આપણા કુટુંબની જેમ ઓળખતા નહીં હોય, આપણા કુટુંબી પણ નહીં હોય, માત્ર આપણી શેરીમાં જે છે અથવા આપણી ગલીમાં જે છે અથવા આપણી સોસાયટીમાં જે છે એ રહેતા હશે, છતાં પણ એ હોસ્પિટલાઇઝ થાય છે ત્યારે આપણે જે છે એની ખબર કાઢવા છીએ. એક સિમ્પલ ઉદાહરણ જે છે હું તમને, આપ સૌ આ વસ્તુ જે છે કરતા હશો કે જે આપણે એમની જે ખબર પૂછવા જઈએ છીએ આપણી દિવસની અડધી કલાક બગાડીને, તો એ ખબર પૂછવા શા માટે જઈએ છીએ એ જો આપણે પ્રશ્ન કરીએ આપણી જાતને, શું કામ જઈએ છીએ, એ ક્રિયા શું કામે કરીએ છીએ, શા માટે કરીએ છીએ ક્રિયા, તો મિત્રો એની પાછળ જો તમને તમારા મગજમાં એક ચોક્કસ જવાબ મળશે, ચોક્કસ કારણ હશે એલા, તો એ કારણાત્મક ઘટક. સામાજિક ક્રિયાના કારણો જાણવા માટે સામાજિક ક્રિયાના આત્મલક્ષી છે, એટલે કે ક્રિયા જે છે એને જાણવા માટે આપણે એના આત્મલક્ષી કારણો, હવે વસ્તુલક્ષી અને આત્મલક્ષી ખ્યાલ જે છે એ મેં તમને પહેલા ભણાવી દીધો છે સામાજિક સંશોધનની પદ્ધતિમાં. આત્મલક્ષી એટલે આપણી અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ, વસ્તુલક્ષી એટલે તટસ્થ જે દેખાય છે એવું એ આપણે બહુ સ્પષ્ટ થઈ ગયા છે. તો મેક્સ વેબરે શું કીધું છે કે માણસ સામાજિક ક્રિયા કરતી વ્યક્તિ પોતાનો ક્રિયાનો શું અર્થ કે હેતુ ધરાવે છે કેવળ આત્મલક્ષી રીતે વ્યક્તિએ ધ્યાનમાં રાખી નથી કરાતી ક્રિયાના પ્રેરકો, ધ્યેયો, સાધનો વગેરેનું સ્વરૂપ એવું જ છે કે જે ક્રિયા કરતી વ્યક્તિ જ સમજી શકે. મિત્રો આ સેન્ટેન્સ ને જો હું બહુ ડિસ્ક્રિપ્ટિવ રીતે આપને સમજાવવા જાઉં ને, અત્યારે તમે જે પણ ક્રિયા કરી રહ્યા છો, ચલો અત્યારે જે પણ ક્રિયા કરી રહ્યા છો, મારો વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયો જોતા જોતા કદાચ અન્ય પણ ક્રિયાઓ કરતા, હવે આ જે ક્રિયા તમે કરો છો એ ક્રિયા શા માટે કરો છો, કોઈ કારણ ખરું? તમારો જવાબ હામાં હશે. યસ, કારણ છે. કઈ હેતુ ખરો? જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા જે તમે કરો છો, કઈ હેતુ ખરો? કે જસ્ટ મજા આવી એટલે નહીં, એની પાછળ હેતુ અભ્યાસનો હેતુ. અરે મિત્રો, હું આ કદાચ વાત જે છે તમારી સમક્ષ મૂકું એના કરતા પણ હું બહુ સહેલી વાત તમારી સમક્ષ મૂકું. તમે તમારા મિત્રના ઘરે જાઓ છો, તમે તમારી બેનપણીના ઘરે બપોરના સમયે કોલેજ નહીં હોય ત્યારે જતા હશો,
જ્યારે તમને પૂછવામાં આવે કે તમે શા માટે જાઓ, અમસ્તા નવરા હતા એટલે જે છે અમે જઈએ છીએ, આવો આપણો જવાબ હોય છે. હા, ફ્રી થઈ એટલે હું એના ઘરે ગઈ, ફ્રી ફ્રી હતી એટલે ગઈ અમસ્તા. જો આ અમસ્તા શબ્દ જે છે એનું જો વિશ્લેષણ કરવામાં આવે તો તમે જ્યારે ઘરેથી નીકળો છો એમના ઘરે જવા માટે, ત્યારે જ તમારા મગજમાં ત્યાં જઈને શું કરવાનું છે, શું કહેવાનું છે, શું શું પ્રોસેસ કરવાની છે, આ વિચાર કમ્પ્લીટ ઘડાયેલો જ હશે. મિત્રો જોઈ લેજો, આ મારી વાતને જે છે એ એક વખત એનાલિસિસ કરીને જોઈ લેજો, ફ્રેમમાં ગોઠવીને. એટલે કે તમે ત્યાં જવાની ક્રિયા કરો છો, એ ક્રિયામાં પણ કંઈક ચોક્કસ હેતુ અને કારણ છે. અને આ આત્મલક્ષી છે. હું ના જાણી શકું, ડેફિનેટલી હું ના જાણી શકું. તો તમે એક વખત આ વાતની એનાલિસિસ કરજો પ્લીઝ. તમે જ્યારે પણ કોઈ ફ્રેન્ડના ઘરે જાઓ, એ જતી વખતે જ્યારે રસ્તામાં અથવા ઘરેથી તમે જે ડિસાઈડ કરો છો કે હું અહીંયા જાઉં છું તો શા માટે જાઉં છું, એ મગજમાં પહેલા જ નક્કી થઈ ગયું હશે. અને એ શું નક્કી થયું છે એમાં બે વસ્તુ જવાબદાર હશે: જવા પાછળનો હેતુ, જવા પાછળનું કારણ. એ જાઓ છો એ સામાજિક ક્રિયા છે, તમે એની સાથે વાત કરો છો એ સામાજિક ક્રિયા છે. એ સામાજિક ક્રિયા તમે શા માટે કરો છો, એની પાછળનું કારણ, એની પાછળનું પ્રેરક, એની પાછળનું ધ્યેય, આ બધું જ તમને મળી આવશે. મિત્રો, મેક્સ વેબરે આ વાત એ સમયે કહેલી અને બહુ સીધો અર્થ. મને તો જો આનો સીધો અર્થ કહેવામાં આવે તો હું એવું કહું છું કે કોઈ પણ પ્રકારના સંબંધો જે છે, કોઈ પણ પ્રકારની સામાજિક સંબંધોની ગોઠવણી છે, એની પાછળ ચોક્કસ પ્રકારનો હેતુ રહેલો છે, ચોક્કસ પ્રકારનું જે છે કારણ રહેલું છે, ચોક્કસ પ્રકારનું પ્રેરક રહેલું છે. મિત્રો, આપણે ત્યાં જોઈએ છીએ, આપણે કોઈ સ્મશાન યાત્રામાં જઈએ તો સ્મશાન યાત્રામાં જતા હોય ત્યારે એ સ્મશાન યાત્રામાં જે વ્યક્તિને આપણે લઈને જઈએ છીએ એ ઊભો થઈને ગણે છે કે ભરતભાઈ આયા, ફલાણાભાઈ આયા, પેલા ભાઈ આવ્યા, એ હાજરી પૂરે છે ત્યાં? નો. છતાં પણ આપણે જઈએ છીએ. કેમ? એ કેમ ગોતીએ ને આપણે. એટલે હું જે ત્રણ બાબત મેક્સ વેબરે કીધી હતી આપણને, એ ત્રણ બાબત જે છે એ સ્પષ્ટ હતી. મિત્રો, આપણે ત્યાં હમણાં લગ્નની સિઝન આવશે, ઘોડાષ્ટક ચાલુ છે એટલે લગ્ન બંધ હોય, પછી લગ્નની સિઝન આવશે. એ લગ્નમાં ઘણી વખત એવું થાય કે આપણી પાસે 3, 4, 5, 6, 7, 8 જગ્યાએ આમંત્રણ હોય તો આપણા ઘરના બધા જ લોકો જે છે એ જુદી જગ્યાએ વેચાઈ જાય. ઘણી વખત એવું થાય એક વ્યક્તિએ 3 જગ્યાએ જવું પડે. ઘણી વખત એવું પણ બને. મારી સાથે પણ એવા કેસીસ જે છે થયેલા છે. ઘણી વખત આપણે 3 જગ્યાએ જે છે લગ્નમાં જવું પડે. તો આપણે ત્યાં જે છે એ વ્યવહાર, આપણે ત્યાં ગુજરાતમાં એવો શબ્દ છે, સૌરાષ્ટ્રમાં એવો શબ્દ છે, વ્યવહાર કરવા જવું પડે. આપણે ખાઈ નહીં તો કઈ નહીં, પણ વ્યવહાર કરવા જવું પડે. અને વ્યવહાર કરવા જઈએ ત્યારે આપણે જે લગ્નના મૂળ માલિક છે, એટલે કે જેને જેમના ઘરે લગ્ન છે, એમને મોઢું બતાડીને જ આવીએ. કેમ? વ્યવહાર કરવા શા માટે જવું પડે? તમે નહીં જાઓ તો શું લગ્ન અટકી જશે? તમે નહીં જાઓ તો એમના લગ્ન અટકી જશે? એ લગ્ન બંધ રાખશે? નહીં, ચાલુ જ રહેવાય. પણ તમે જે કરો છો એની પાછળ પ્રેરક ધ્યેય અને સાધન. તો સામાજિક ક્રિયા વિશાળ, જટિલ અને સામૂહિક પરિસ્થિતિમાં જ વ્યક્તિ કરે છે. પરંતુ હકીકતમાં જોઈએ તો સામૂહિક બુદ્ધિમત્તા, સામૂહિક મન કે સામૂહિક લાગણી જેવું કશું હોતું નથી. મિત્રો, કદાચ સામાજિક ક્રિયાનો સિદ્ધાંત જે છે, આપણે આની પર ઘણી બધી ચર્ચાઓ જે છે કરી શકીએ છીએ મેક્સ વેબરના.
ખાસ કરીને સામાજિક ક્રિયાની આત્મલક્ષી સમજ ઉપર મેક્સ વેબરે જે છે ભાર મૂક્યો છે. સામાજિક ક્રિયાના કારણોનો અભ્યાસ કરવાની બાબતે મેક્સ વેબર ઘણી બધી અગત્યની ગણી છે, કારણ કે અર્થ એ જ ક્રિયાનું કારણાત્મક ઘટન છે. મિત્રો, સામાજિક ક્રિયાનો સિદ્ધાંત કદાચ આખો તમે આગળના ચેપ્ટરમાં આગળના સેમેસ્ટરમાં ભણ્યા હશો. મેં અહીંયા થોડી એની ચર્ચા જે છે એ મેક્સ વેબરની કરી. અહીંયા આપણે જે છે નોકરશાહીનો સિદ્ધાંત મેક્સ વેબરનો જે છે એની ચર્ચાઓ જે છે કરવાના છીએ. નોકરશાહીના સિદ્ધાંતની ચર્ચા જે છે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જે છે કરશું. કદાચ અડધી કલાકનો આ વિડીયો જે છે આપણી સાથે થઈ ગયો છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સૌ મળી અને મેક્સ વેબરના નોકરશાહીના સિદ્ધાંતની જે છે એ વાત કરીએ. ત્યાં સુધી આપની વચ્ચેથી વિદાય લઉં. જય સ્વામિનારાયણ, જય હિન્દ.